જય મહાદેવ હર. એક ગામ હતું, નાનું એવું ગામ હતું ભાઈ. અને રોડના કાંઠે વાડી. અને 20-22 વર્ષનો છોકરો વાડીએ ભજન કરે, ઝૂંપડું વાળી, રોડના કાંઠે વાડી. અને રોજ ભજન કરે ને રોજ સત્સંગ કરે. પછી ઘણો સમય વયો ગયો તો એક દિન સમયે ત્યાંથી અમરાજાના દૂતો બે નીકળ્યા. એને એમ થયું છે કે ભાઈ અહીંયા વાડી છે, પાણી હશે એ કે ઝૂંપડું વાળેલું છે તે પૂછીએ. તો છોકરાને કીધું કે ભાઈ પાણી પીવું છે, મળશે? એ કે હા, કેમ નહીં. કે તો માટલું ઝૂંપડાની પાસે ભરેલું પીડ્યું હતું રોડના કાંઠે વાડી. ગ્લાસ ભરીને આપ્યો, બીજાને આપ્યો, અમરાજાને બેયને દૂતોને પાણી આપ્યા, પાણી પાયા અને સીતારામ કરીને વૈયા ગયા બાપા. સીતારામ કરીને વૈયા ગયા છે ને બીજે દી પાછા નથી નીકળ્યા. પાછું પાણી માગ્યું, પાણી આપ્યું, બે પાછા અમરાજાના દૂતો બે વૈયા ગયા છે. એમ કરતાં કરતાં રોજ પાણી પીવે છે ને રોજ નથી નીકળે છે ને રોજ પાણી પીને વૈયા જાય. પછી પૂછ્યું છોકરાએ કે રોજ પાણી પીવા તો આવો છો તમે, પણ કંઈક તમારું નામ ઠેકાણું કંઈક તો આપો. એ કે એમને રેની ભાઈ કાંઈ ઠેકાણું બેકાણું નથી કરવું, આપણે સત્સંગ કરીએ બરાબર છે. એ કે પછી તો સત્સંગ કરે અને ભગવાનની વાતું સીધું કરે. સત્સંગ કરીને અમરાજાને દુઃખો એનો સમય થાય ત્યારે જીવ લેવા યાદ જાય બાપા બીજે. પછી રોજભાઈ તો દોસ્તી થઈ ગઈ, અમરાજાને દૂતો હાર્યા છોકરાને દોસ્તી થવાવાળી થઈ ગઈ. રોજ સત્સંગ કરે ને રોજ પાણી પીવાનું, રોજ સત્સંગ કરે. કલાક અમરાજાને દૂતો વહેલા વૈયા સત્સંગ કરવા સાંભળવા હાટવા છોકરાની હારે. અને એમ કરતાં કરતાં ઘણો સમય વયો ગયો, સત્સંગ કરે છે રોજ. અને પૂછ્યું કે તમે અમરાજાના દૂતો છો? એ કે હા. તો એક મારું પૂછતા આવજો ને. કે તો મારું મૃત્યુ કઈ રીતે કેમ છે? એ કે ભાઈ એ જાણવું સારું નથી, એમને જે છે આપણે દોસ્તીને સત્સંગ કરીએ બરાબર છે, અને જાણવા મજા નથી એમને હાય. તો એમને સત્સંગ કરે ને પાણી પીને એનો સમય થાય તો અમરાજાને દૂતો જીવ લેવા વૈયા જાય છે ભાઈ. ઘણું હાલ્યું. એમ કરતાં કરતાં પાછું ફરીવાર છોકરાએ પૂછ્યું, હે અમરાજાના દૂતો, મારું જઈ જાણતા હો ને મારું કઈ રીતે કેમ મૃત્યુ છે એમ જઈ જાણો નહીં. એ કે સારું લે, આજ ધર્મરાજાને પૂછી જોઈએ. અમરાજાને પૂછ્યું કે ભાઈ અમે રોજ કેળે વાડી છે, કેળાને કાંઠે, અને પરબ છે, ગોળો ભરેલો પાણીનો છે, અને રોજ અમે એની યારે સત્સંગ કરીએ છીએ. 20-22 વર્ષનો છોકરો છે, તો અમને રોજ પૂછે છે, અમને કહેતા જીવ નથી હાલતો, તો આજ તમે અમને એનું બતાવો રહસ્યો કે એનું મૃત્યુ કઈ રીતે કેમ છે. એ કે સારું, હું ધોઈ રાખી, પછી કાલે એ કે તું મને પૂછજે, વાંધો નહીં. અને અમરાજાના દૂતો તો ભાઈ વહેલા નીકળી ગયા છે બે જીવ લેવા. અને વાડીએ આવ્યા, પાણી પીધું. પછી છોકરાએ પૂછ્યું, ભજન સત્સંગ કર્યો કે મારું પૂછ્યું? એ કે હા પૂછ્યું છે, એ આ જોઈ રાખશે ને અમને આજ અમને કહે. એ કે બહુ સારું. એ તો અમરાજાના દૂતો બે સત્સંગ કરીને પાણી પીને સીતારામ કરીને નીકળી ગયા બાપા. બે નીકળી ગયા, બધે જીવ જાય ને ભગવાને જે નિમિત્ત લખ્યું હોય ત્યાં જીવ લેવા જાય અમરાજાના દૂતો. પછી અમરાજાને ત્યાં દ્વારમાં પગ્યા છે બે દૂતો, અને પૂછ્યું છે કે ભાઈ અમારા આ છોકરાને જે એને કીધું છે તો એનું મૃત્યુ કઈ રીતે છે એમ તમે તમને બતાવો. તો એ છોકરો કહે છે કેમ છે મૃત્યુ મારું, મને બતાવો. તો અમરાજાએ કીધું છે કે ભાઈ એનું મૃત્યુ પૈણાની પહેલી રાતે છે. 4 ફેરા ફરશે, અને ફેરા ફરીને કન્યા ઘેરે એની આવશે, અને કન્યાના ઓરડામાં જાહે, દાદરો ચડશે, અને તમારે જ એને ડસવાનું છે ભાઈ, આવું લખેલું છે. એ કે હે? તો હા, બહુ થઈ ગઈ. અમારે રાતે મૃત્યુ છે. એ કે હા, તમારા રાતે મૃત્યુ છે. એ પૈણાની પહેલી રાતે લગ્ન કરીને ઘેરે આવે, કન્યા એને દુલ્હન એના રૂમમાં હોય, અને એ છોકરો જાતો હોય, દાદરો ચડતો હોય, ને તમારે દાદરામાં જ ડસવાનું છે, આવું એમ લખેલું છે. એ કે હે? તો હા, ઠીક છે ભાઈ, જય ભગવાનની મરજી બાપા.
દૂતો તે એને જરીક જળજળિયા આવી જાય બે એની દોસ્તી એવી થઈ ગઈ. છોકરા એ સત્સંગ કરે છે ને એ પાણી પીવે ને કલાક 2 કલાક વહેલા વી આવે અહીંયા જીવ લેવાની વાર હોય ને કોઈનો સત્સંગ કરે ને છોકરા એ દોસ્તી થઈ ગઈ અમરાદાના દૂતોને. પછી અમરાદાને ત્યાં એ બે દૂતો આવે છે વાડીએ અને ઝૂંપડામાં બે છે ને ખૂબ સત્સંગ કરે છે ને પાણી પીવે છે ને બહુ સત્સંગ કરે, બહુ ભગવાનનો સત્સંગ કરે, બહુ કરે બાપા. અને પછી છોકરાએ પૂછ્યું કે મારું મૃત્યુ તમે જાણ્યું? પૂછ્યું? એ કે હા અમે પૂછ્યું છે બાપા. એ કે તો કઈ રીતે મારું કેમ મૃત્યુ છે? એ કે સાંભળી લે બેટા. એ કે છોકરાને કે મિત્ર થઈ ગયો અમૃતાના દૂતોના. એ છોકરો જીવ લેવા જાય છે દૂતો, તો એનો એ મિત્ર થઈ ગયો આ છોકરો દૂતોના. તો દૂતોએ કીધું છે કે ભાઈ મારું મૃત્યુ કઈ રીતે છે? તો એ આવડા બતાવે છે દૂતો છોકરાને કે ભાઈ તારું મૃત્યુ લગ્નની પહેણાની પહેરે જે તું રોવડામાં જાય ત્યારે અમરત દસવાનું છે કે આવડું જ ભાઈ લખાઈ દીધું છે તારું મૃત્યુ. એ કે હે? તો કે હા. એ કે હું લગ્ન જ ન કરું તો મારું લગ્ન કરું તો મૃત્યુ થાય ને? એ કે સારું. છોકરો 16-25 વર્ષનો થયો ને એની માએ કીધું બેટા હવે લગ્ન તારા કરવા છે. છોકરો કરે છે ના. એ કે આપણે લગ્ન કરવા નથી. છોકરો કે મારે બા લગ્ન નથી કરવા, મને એમને રહેવા ગયો અને લગ્ન મારે કરવાનું થતા નથી. એ કે એમ ઘણું હાલ્યું. 1 વર્ષથી વહી છોકરો ના પાડે છે. માં કીધું માં, છોકરો કહે છે બેટા તારે જો માં જોતી હોય તો તારે લગ્ન કરવા દો છે. તારે લગ્ન જો ન કરવા હોય તો હું ઝેર પીને મરી જાઉં. માએ એવું અટ બાંધી, છોકરાએ આમ અટ બાંધી. છોકરો મૂંઝાણો. એક સાબડામાં કોઈનો ચૂંડલો નોંધવાય છે, એક સાબડામાં માનો પ્રેમ વ્યો જાય છે. એ બે વસ્તુ ભેગું થયું તો પછી માનું પડલું તો હું શું જોયે ભાઈ. એ કે હા પાડી સારું માં હું લગ્ન કરી લઈ. કે એ તો છોકરો રાજી થઈ ગયો છે લગ્ન કરવા માટે અને વાડીએ વ્યો જાય છે અને વાતચીત કરે છે. જોતો અરે એ કે હા હું લગ્ન કરવા તૈયાર છું અને મારી માએ મને પરણે મજબૂર કરીને આ પડાવી છે ભાઈ. એ કે કાંઈ વાંધો નહીં. કે તને એવો ડોઝ મારશું ને, તને અમે એવો ડોઝ મારશું ને એટલે ઘડીકમાં તારો જીવ વ્યો થાય. 1 સેકન્ડ દુઃખી જ નહીં થવા દઈએ. કે અમારે જ આવવાનું છે. એ કે તને જીવ લેવા. કે બહુ સારું. પછી છોકરાની સગાઈ કરી અને વરજીએ લગ્ન લેવાના ભાઈ. છોકરાના લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા ને બાયુ માણા ઘેરે આવે છે. ઓરડામાં જાય બેસે. પતિની વાટ જોઈને, ધણીની વાટ જોઈને બાપા કન્યા બેઠી છે દુલ્હન. કે મારો પતિ આગળ આવે ને મીઠાઈ છે ને ઘણી બધી લાવી હતી એને બાપાની ઘેરથી ને કાંઈ ઘેરે બનાવી હતી. ઉખડી ચોખા ઘેરી બધું ઘણી વસ્તુ મીઠાઈ હતી બાપા હારી હારી. કે આવે તો અમે બે માણા બેઠા અમે નાસ્તો કરશું, વાતું સીધું કરશું. છોકરીના દુલ્હનના તો છોકરીના હરમાન તો બહુ હતા બાપા. પછી આ અમરદાના દૂતો 1 કલાક વહેલા વહી આવ્યા છોકરાને સત્સંગ કરવા. અને સત્સંગ કરે છે દાદરામાં બેઠા. એ કે 1 કલાક વહેલા આવ્યા તમારી પાસે સત્સંગ કરવો છે? બસ છેલ્લા ઘડીનો આ બધો આપણો સત્સંગ કરીએ છીએ. તને અમે એવો ડસ મારશું એટલે તારા પ્રાણ ઘડીકમાં ખેંચી લેવું. એ દુલ્હન ઉપરથી કન્યા સાંભળી ગઈ બાપા. ઓહો મારા ધણીનું તો મૃત્યુ છે. કે આ તો ખુદ અમરાદાના દૂતો આવ્યા છે લેવા માણાનું રૂપ લઈને અને સત્સંગ કરે છે. અને પસવાડે નાનું એવું ઝૂંપડું હતું ત્યાં દીકરાનો જલન થયો અને ઘરમાં કાંઈ મળે નહીં ઝૂંપડામાં. અને બાઈ ચલાલા નાખે ખાવા હતું કે મને ખાવાનું આપો, મને ખાવાનું વાય ઝાડે બાપા પેટમાં. અને એનો પતિ ગામમાં રોટલા લેવા જાય છે કે ભાઈ મારી પત્ની મરી જાય, મને કાંઈક અનાજ આપો, કાંઈક ખાવા પીવાનું આપો. અને બાઈ અહીંયા કાળા તલેલા નાખે ખાવા હતું. છોકરાને ખાઈ જાય હું વાગડે. એ કે અને એ દુલ્હન કન્યા ઉપર સાંભળી ગઈ બાપા બીજા માળે. ઓહો આગળ તો મારો તો સૂંડલો નંદવાઈ જાય અને પાછળ આ છોકરો એને ખાઈ જાય. એ કહેતા હાલું આ મીઠાઈ બધી આપી દો એને. તો ટિફિનનો ડબરા ભાઈ તેણે ભર્યા અને દોરી બાંધીને સીધી હેઠે જવા દીધી બાપા. હેઠે જવા દીધી અને પછી કીધું એ બેટા આ લઈ લે ઝૂંપડાવાળી બહેનને કે ખાવાનું હું તને આપું છું. એ છોકરાને ખાવામાં કોઈ જરીકે વાર નહોતી. એટલી વાઢેની વેદના થતી હતી. ભૂખ એવી લાગી દીકરીને.
એ ગરીબ ઘરની દીકરી છોકરાનો જલન થયો, ઘરમાં કાંઈ મળે નહીં ખાવા પીવા, અને એ ટિફિન ત્યાં એ દોરીએથી લંબાવીને આપી દીધું છે બાપા. આપ્યું ને એ ગરીબ ઘરની દીકરીએ એ અનાજ એ ખાધું છે ને એ અંદરમાં એને પેટમાં ઠેર્યું છે બાપા. એને કોઈ ન પૂછો વાત. અને વસ્તુ એવી છે ભલભલાને ભાઈ પલ્લા ફેરવી નાખે ઓ બાપા. પછી અંદરથી નાભીમાંની દુવા નીકળી ગઈ બેનને. ગરીબ ઘરની દીકરી, છોકરાનો જલમ થયો છે, ઘરમાં કાંઈ ખાવા મળે નહીં. હવે એનો પતિ ખુદ રોટલા લેવા ગયો ગામમાં, કોક આપો બાપા ખાવા પીવાનું, નકર મારી ઓ મરી જાય કે આવડે મારી પત્ની. તો આ બીજા માળે થઈને એને ટિફિન હેઠે આવવા દીધું, બેટા લઈ લે બેન, તું તારું પેટ થાય બાપા. અને અહીંયા સત્સંગ કરે છે અંગ્રેજાના દૂતો, અને પણ દીકરીને પેટમાં ટાઢીક થઈ અને અંદરથી દુવા મળી ગઈ બાપા કે મારું પેટ ઠાર્યું ભગવાન, એનું પેટ ઠારે બાપા. આવી દુવા નીકળી ગઈ અંદરથી. આશીર્વાદ એવો નીકળ્યો કે ન પૂછો વાત બાપા. અને આ અન્ન દેવનું એટલી બધી તાકાત છે એને ન પૂછો વાત. હવે અહીંયા સત્સંગ બેનો હાલે છે બાપા. દાદરામાં સત્સંગ હાલે એટલે એવો સત્સંગ કર્યો ને કે એનો ન પૂછો વાત બાપા. બહુ સત્સંગ સારો કર્યો. પછી બે વાતો કરે છે કે હવે તને 2 મિનિટની વાર છે, અમે બે એક પગે એટલે 10 મારીએ ને એટલે તારો જીવ ઘડીકમાં ખેંચી લઈ જઈએ એ કે એમ તો હા સારું. એ કે કાંઈ વાંધો નહીં, હવે તમે મારા મિત્રો બની ગયા છો અને મને કાંઈ મરવાની બીક નથી. આ તો મારી માના કહેવાથી મારે આ લગ્ન કરવા પડ્યા બાપા. મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારે એમને જિંદગી કાઢવી હતી, તમારે સત્સંગ કરી, પણ મારું આવું વિધાતા આવો લેખ લખ્યા છે બાપા. પછી અડધી મિનિટ રહીને સત્સંગ કરે છે ને એ કે હવે જો તૈયારી છે, અડધો મિનિટ રહી, હવે આગળ અમારી બેને તને 10 મારવાનો છે. એ કે એક પદમાં તારું ખોપરું ફાડીને જીવ લઈ લઈએ એ કે એમ તો હા કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ કરો બાપા. અને ભજનમાં બેસી ગયો છોકરો આંખી વેચી. એનો સમય પૂરો થઈ ગયો, છોકરાનો સવાસા પૂરા થઈ ગયા બાપા. અને નાક બની ગયા ને બે ઢસે છે ભાઈ, 2 પૈયે. છોકરાને દેહ ચડતું નહીં બાપા. બહુ ડસ્યા, મોઢા ખોદી ગયા, બેના લાલ છોડી જેવા મોઢા થઈ ગયા ફૂણ્યું મારીને. પણ છોકરાને જરીકે પણ ઝેર ચડ્યું નહીં. કંટાળીને બે અમરાજાના દૂતો પાછા અમરાજા પગી ગયા ભાઈ, અને વાત કરી છે કે આ અમને મેઘલ્યા જીવ લેવા. એ છોકરાને ડસ મારીને અમારા દાંત બધા હલભલી ગયા. એ કે એટલી ડસું મારી એટલા કહી રહ્યા અમે, પણ છોકરાને ઝેર જ ચડ્યો નહીં. કે અમરાજાને કહે છે ભાઈ દૂતો. તો અમરાજાએ કીધું છે કે ભાઈ એને ગરીબ ઘરની દીકરીનો કોઈનો આશીર્વાદ એને પુણ્ય એના ખાતામાં લખાઈ ગયો. એ અમર સુટલો રહે. અને બાઈ બોલી ગઈ છે બાપા. એનું બધું એની 100 વર્ષની ઉંમર થઈ ગઈ બાપા એ છોકરાની. એટલે એ નહીં મરે. લેજતા એ લેખમાં મેઘ મારી દીધો બાપા. એનું પન્નું મોટું થઈ ગયું. એનો સમય 22-23 વર્ષ 25 વર્ષમાં એની ઉંમર પૂરી થવાની હતી એવું લખેલું હતું અમરાજાએ. તો પછી ગરીબ ઘરની ઝૂંપડામાંથી બહેનની દુવા નીકળી ગઈ અંદરથી. તો એનો અમર સુટલો રાખે મારું પેટ ઠાર્યું ભગવાન, એનું પેટ ઠારું બાપા. એવો એનો આશીર્વાદ નીકળી ગયો છે. એટલે હવે એ નહીં મરે ને એની આયુષ વધી ગઈ છે. તો એ તો ભાઈ ખુશ છે. બે અમરાજાના દૂતો એટલા બધા ખુશ છે એટલે ન પૂછો વાત હો ભાઈ. અને એ પાછા ઝૂંપડે આવ્યા વાડીએ, અને સત્સંગ કર્યો ને પાણી પીધું ને ભેટી પીડા હો ભાઈ અમરાજાના દૂતો આવ્યા. હા ભાઈ છોકરો કે ભાઈ તારી આવું તો 100 વર્ષ થઈ ગઈ. કે તારા ઘરના એ તો ખબરાવી દીધું તો એનું પુણ્ય ભાઈ ખાતામાં લખાઈ ગયું છે. અને તારી 100 વર્ષની આવું થઈ ગઈ છે બાપા. જય મહાદેવ મારા ભોળાનાથ. જય મહાદેવ હર. જો આ વિડીયો મારો ગમ્યો તો લાઈક કરજો બાપા, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ હર.